મહેમાનોને કહીએ કે દીપ પ્રાગટ્ય સાથે આપણો કાર્યક્રમ શરૂ થાય. દીપ પ્રાગટ્ય. બધા જ મહેમાનો છેલ્લા 14 વર્ષથી આપણે કચ્છની કોલેજો અને યુનિવર્સિટીમાં આ કાર્યક્રમ કરી રહ્યા છીએ અને સરાસરી દર વર્ષે 200-250 વિદ્યાર્થીઓ ભાગ લે છે. 14 વર્ષ ગુણ્યા 250, કલ્પના કરો કેટલા વિદ્યાર્થીઓ અહીંથી પસાર થઈ ગયા છે. દર વર્ષે પાછા અહીંયા જ એકઠા થઈએ છીએ આપણે. તો આ કાર્યક્રમ શું કામ થાય છે, એનો હેતુ શું છે, એનું વિઝન શું છે, એ બધી વાતો પણ શરૂઆતના તબક્કામાં જાણી લો એટલે આખા કાર્યક્રમ દરમિયાન તમે સ્પષ્ટ રહ્યો કે આ કાર્યક્રમ શું કામ થઈ રહ્યો છે. એ વાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ યુથ ડેવલપમેન્ટના પ્રમુખ શ્રી રશ્મિજીભાઈ તમને કહેશે. રશ્મિજીભાઈ. મંચસ્થ મહાનુભાવો, અમારા આદરણીય સ્વજન એવા વસંતભાઈ ગઢવી સાહેબ, કચ્છ મિત્રના તંત્રી, પણ હું હંમેશા એમને ચંદ્રકાંત પુત્ર કહું છું, એટલો મારો અંગત સંબંધ છે. દીપકભાઈ માકડ, ડૉક્ટર દર્શનાબેન, આર પટેલ સાહેબ, RS હિરાણી સાહેબ, નિખિલભાઈ પંડ્યા, અને જેની સાથે ચડી પહેરતા હતા ત્યારનો સંબંધ છે અને આજે પણ અમે સવાર બપોર સાંજ હાય હેલો કરીએ છીએ એવા મારા મિત્ર જયેશ કે શાહ. હરેશભાઈએ વાત કરી એમ સેમિનાર 3 દિવસનો કર્યો ને એમાંથી આ ઇન્સ્ટિટ્યૂટ ઓફ યુથ ડેવલપમેન્ટનો જન્મ થયો અને આજે 41 વર્ષથી સતત વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ કરીએ છીએ અને અમારી ટેગલાઇન છે યુવાઓને દિશા અને ગતિ આપવી. એક સમય એવો હતો કે જ્યારે લોહીનો સંદર્ભ, બ્લડ ડોનેશનનો ગ્રુપિંગ માટે પણ લોકો તૈયાર ન થતા, ત્યારે અમે 5-7 વર્ષ એ ઝુંબેશ ચલાવી. ગુણવંત શાહ જેવા અમારા મુરબ્બી મિત્રને લઈ આવી અને અહીંયા પંચશીલની પદયાત્રા કરી 10 દિવસ સતત 5 જગ્યાએથી, અને વૃક્ષારોપણ એને અમે વૃક્ષ ઉછેરની પ્રવૃત્તિમાં કન્વર્ટ કરી. વૃક્ષારોપણ તો દરેક વખતે 26મી જાન્યુઆરી 15મી ઓગસ્ટ થાય અને પછી એ પરેડ ગ્રાઉન્ડમાંથી એ વૃક્ષ ક્યાં બીજે વર્ષે ગુમ થઈ ગયું હોય ખબર ન પડે, પણ અમે વૃક્ષ ઉછેરની પ્રવૃત્તિ. અને આજે અમારો એક મિત્ર આવવાના છે જે પણ નિવૃત્ત IAS છે, સુનિલ જોલી, એ પણ હાથમાં બાલટી લઈ અને ઝાડને પાણી પીવડાવવા માટે નીકળતા હતા. એવા મિત્રોનો સમૂહ અમે અહીંયા ભેગો કર્યો છે.
મને આનંદ એ વાતનો છે કે કચ્છ મિત્ર દાયકાઓથી આ પ્રવૃત્તિને પ્રોત્સાહિત કરે છે એટલું જ નહીં, પણ છેલ્લા ઘણા વર્ષોથી એકમેકની પ્રવૃત્તિમાં સાયુજ્ય સધાય છે. અને આ ભાવક મૂલ્યાંકન કાર્યક્રમનો સેમિનાર છેલ્લા 4 વર્ષથી કચ્છ મિત્રનો સહયોગ પણ એમાં સતત મળતો રહે છે. આમ તો સહયોગ એમનો હોય જ છે, પણ આમાં તો એમણે લીલી ઝંડી આપી કે તમને મજા આવે એમ કર્યા કરો. અને દીપકભાઈ, મુકેશભાઈ, નિખિલભાઈ એ બધા જ અમને એ રીતે સહકાર આપતા રહે છે. કચ્છ મિત્રના સંદર્ભમાં હું વાત કરું એ વ્યાજબી નહીં કહેવાય, કારણ કે એ પણ સામાજિક ઉત્તરદાયિત્વ સુપેરે અને વિશેષતઃ રીતે નિભાવે છે. તો આ બધા જ મહાનુભાવોને હું હૃદયપૂર્વક આવકારું છું. ખાસ કરીને અહીંયા પ્રાધ્યાપક મિત્રો પણ દરેક કોલેજના કોર્ડિનેટર એટલે 20 કોલેજના 20 પ્રાધ્યાપક અહીંયા હાજર છે, કેટલાક પ્રિન્સિપાલ હાજર છે. અને જેના માટે અને જેની સાથે કામ કરવાનો અમને આનંદ આવે છે અને અમે પણ અમારી વયને ભૂલી જઈએ છીએ એવા મારા યુવા દોસ્તો, તમને પણ હું ખાસ આવકારું છું. આજે એક મહેન્દ્રભાઈ ઠક્કર કરીને અમારા જૂના મિત્ર ડૉક્ટર મહેન્દ્રભાઈ ઠક્કર એ ખાસ આવ્યા છે. એમનો ફોન આવ્યો કે ભાઈ મારે આવવું છે. એ દાદા દુખાયેલ કોલેજના એડવાઇઝરી ટ્રસ્ટી છે. તો મને તો અમે પરિચિત હોઈએ, પણ આ ખબર નહોતી કે એ ટ્રસ્ટી છે. એટલે આનંદ એ વાતનો છે, એટલે એમને પણ હું વિશેષ રીતે આવકારું છું. હવે મારે પક્ષે વધુ વાત મૂકવાની નથી, કારણ કે આપણે સમયની સાથે 5માં 5 ઓછી આભાર વિધિ થાય ત્યાં સુધી સતર્કતાથી અને સતત આપણે સાતત્યસભર રીતે કામ કરશું. પુનઃ મંચસ્થ મહાનુભાવોનો અને આપ સૌનો હું આવકારું છું અને મારું સ્થાન ગ્રહણ કરું છું. ધન્યવાદ. મિત્રો, હવેના મહેમાનોને શાબ્દિક સન્માન તો કર્યું, પણ ઓફિશિયલ સન્માન આપણે કરીએ તે પહેલા કેટલાક મહેમાનોનો પરિચય આપી દઉં. જે વક્તા છે એનો વક્તા આવશે ત્યારે પરિચય આપશું, પણ જે લોકો ઉદ્ઘાટન સત્ર પૂરતા છે એમનો પરિચય આપી દઉં. જેમનો પહેલો પરિચય આપ્યો કચ્છ મિત્રના તંત્રી દીપકભાઈ માકડ, એ આજના ઉદ્ઘાટક છે. બહુ જ સારા વાચક છે. આજે કચ્છ મિત્રમાં સવારે તમે જો પૂર્તિમાં વાંચ્યું હોય તો કચ્છમાં સંશોધનની કેટલી તકો છે, સંભાવનાઓ છે, એના વિશેની વાત એમણે કરી છે પૂર્તિના છેલ્લા પાને. એ લેખ વાંચશો ત્યારે એમના વાંચનનો તમને ખ્યાલ આવશે. એ દીપકભાઈ માકડ. એમની બાજુમાં અહીંયા બીજા નંબર જે બેઠા છે, ત્રીજા નંબર નિખિલભાઈ પંડ્યા, એ પણ કચ્છ મિત્રના જ વ્યક્તિત્વ છે. આજે એમનો પણ લેખ તમે વાંચો, એ દર રવિવારે આંતરરાષ્ટ્રીય બાબતો ઉપર જ લેખ લખે છે. ક્યારેક ક્યારેક રાષ્ટ્રીય ઉપર લખે છે ત્યારે હું ખાસ ધમકાવા જાઉં છું એને, કે રાષ્ટ્રીય ઉપર તો ઘણા લખે છે, પણ આંતરરાષ્ટ્રીય લખવું બહુ અઘરું છે, એટલે તમારે એના ઉપર જ લખવું. ને આજે એણે કેનેડાના એક રાજ્ય ઉપર લખ્યો છે કે એ કેનેડાથી જુદા થવા માગે છે. વિભાજિત વૃત્તિ મોટે ભાગે આપણા ભારતીયોમાં છે, બીજા દેશોમાં લગભગ ઓછી છે, પણ કેનેડામાં આવી એક વૃત્તિ એક રાજ્યને ઊભી થઈ છે અને એ કેનેડાથી જુદું થઈને અમેરિકામાં જોડાવા માંગે છે. એના વિશેનો બહુ વિસ્તૃત લેખ એમણે આજે લખ્યો છે. તમે વાંચશો તો મજા આવશે. દર રવિવારે છેલ્લે પાને રોહિત અને વિરાટની જોડી જેમ દીપકભાઈ અને નિખિલભાઈ દર રવિવારે પૂર્તિનું છેલ્લા પાનાને સંભાળે છે, તો એમના પણ લેખો વાંચવા જેવા છે. એ પણ વ્યસ્ત હોવા છતાં આજે અહીંયા હાજર રહ્યા છે આપણા પાસે. એમના બાજુમાં બેઠા છે RS હિરાણી. કચ્છમાં તમે
એટલી સંસ્થાઓ જુઓ છો આજે, સ્કૂલો છે, હોસ્પિટલ છે, આ સંસ્થા છે, એ બધાના પાયામાં આર.એસ. હિરાણી અને આર.આર. પટેલ એ બંને જણા છે. કચ્છમાં લેવા પટેલ કોમનો ઉદયથી કરીને આજે ટોચ સુધી જે પહોંચ્યા છે એના પાયામાં આ બે લોકો છે. ચૂપચાપ કામ કરે છે, કોઈ દિવસ જાહેરમાં આવતા નથી. આર.આર. પટેલ સાહેબને કોઈક વાર આવવું પડે છે ફરજિયાત, પણ એ ઈચ્છતા નથી ક્યારે. એ પણ એક કલાક વાંચન ઉપર બોલી શકે છે, આંતરરાષ્ટ્રીય પુસ્તકો વાંચે છે. તો શ્રી આર.એસ. હિરાણી અને આર.આર. પટેલ એ પણ બંને અહીંયા હાજર રહ્યા છે. છેલ્લે સૌથી બેઠા છે એ આ કાર્યક્રમના સહયોગી છે અને રશ્મિજીભાઈના બેન છે. એના નિમિત્તે એમના કારણે આ ભાવક મૂલ્યાંકનના કાર્યક્રમો થાય છે. જાનવીબેન છાયા જામનગરથી ખાસ એ આપણે ત્યાં આવ્યા છે. તો આ બધાને કાલથી આપણે સન્માન કરશું. તમારા બધા વતી આપણે સન્માન કરશું. તો સૌથી પહેલા શ્રી ગઢવી સાહેબને રશ્મિજીભાઈ સન્માનશે. દીપકભાઈ માકડનું સન્માન નિલેશભાઈ મહેતા કરશે. નિખિલભાઈ પંડ્યાનું સ્વાગત દિનેશભાઈ ઠક્કર કરશે. જયેશભાઈ શાહનું સન્માન હેમેનભાઈ ગોર કરશે. શ્રી આર.આર. પટેલનો સન્માન મધુકાંતભાઈ ડોક્ટર મધુકાંતભાઈ આચાર્ય કરશે. સન્માન લેનાર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જેને સન્માન કરનાર એજ્યુકેશનમાં PhD છે, ખ્યાલ રાખજો. શ્રી આર.એસ. હિરાણી સાહેબનું સન્માન વિશાલભાઈ દરજી કરશે. દર્શનાબેનનું સ્વાગત જાગૃતિ વકીલ કરશે. અને જાનવીબેન છાયાનું સન્માન રચનાબેન કરશે. મહેન્દ્રભાઈ ઠક્કર ઉપર આવશે થોડી વાર અને એમનું સન્માન રશ્મિજીભાઈ કરશે. દાદા દુખાયેલ કોલેજ, નામ સાંભળ્યું છે પણ દાદા દુખાયેલને ઓળખતા નહીં એવું. ગાંધીજી અને વિનોબા સાથે જેમણે કામ કર્યું છે, વિનોબા સાથે આખું ભારત જે ફર્યા છે અને એમને ગીત ગાતા જોવા એનો લાવો અમે બધાએ લીધો છે, એની કોલેજના એડવાઇઝર છે.
સન્માન પછી હવે આપણે ઉદ્ઘાટન પ્રવચન તરફ જઈએ. મિત્રો, દીપકભાઈ અને નિખિલભાઈને અમે પિસ્તોલની અણી અહીંયા તેડી આવ્યા છીએ. કારણ કે દીપકભાઈને ક્યાંક આજે બહાર જવું છે. સંભવથી અહીંયાથી સીધા ક્યાંક જશે. બહુ જ ના પાડતા હતા, પણ અમે એને પિસ્તોલની અણી બતાવી 303. એટલે સ્નેહવશ થઈને આવ્યા છે. નિખિલભાઈની પુત્રીનું પણ લગ્નની તૈયારી છે, એ પણ બહુ બિઝી છે. એ પણ એક સંદર્ભમાં આવ્યા છે અમને બધાને મળવા. એટલે સમયને બગાડતા આપણે દીપકભાઈને વિનંતી કરીએ કે આજના સંદર્ભમાં વિદ્યાર્થીઓ સાથે થોડી પોતાના વાંચનના અને પત્રકારના અનુભવો વિશે થોડીક વાત કરશે.